તો મિત્રો ઘણી બધી એવી સહાયો આવતી હોય છે। આજે એક નવી સહાયની વાત કરીએ તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના। હવે આ સહાય કોને કોને મળવા લાયક છે અને કેવી રીતે મળે છે તમામ વિગતો વિડીયોમાં આપેલી છે, એટલે વિડીયો અંત સુધી જોજો। તેમાં વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય। હવે કેમાં મળશે, કારણ કે વધારે વરસાદ પડ્યો હોય, ભારે વરસાદ, અતિવૃષ્ટિ, પૂર અને વરસાદથી પાકનું નુકસાન। તો મિત્રો આ બાબતોને લઈને એક આ સહાય બહાર પાડવામાં આવી છે અને એ પણ મુખ્યમંત્રી સહાય યોજના તરીકે વાત કરવામાં આવે છે। તો ચાલો તેની વાત કરીએ તો આપણે આ યોજનાનો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કુદરતી આફતના કારણે થયેલા પાકના નુકસાન માટે આર્થિક સહાય આપવામાં આવે છે અને માટે શરૂ કરવામાં આવી છે અને આ યોજનાના ખેડૂતોને કોઈપણ પ્રીમિયમ ભરવું પડતું નથી। હવે તેમાં વાત કરીએ તો પહેલો મુદ્દાની વાત કરીએ તો પહેલો મુદ્દો શું છે, તો પહેલો મુદ્દો છે યોજનાનો હેતુ શું છે। દુષ્કાળ, અતિવૃષ્ટિ, ભારે વરસાદ, કમોસમી વરસાદ અને પૂર જેવી કુદરતી આફતોના ખેડૂતને આર્થિક સહાય આપવી, પાકના નુકસાન બાદ ખેડૂતોને ફરી ખેતી શરૂ કરવામાં મદદ કરવી। હવે કોને મળે છે લાભ? ગુજરાત પાત્ર ખેડૂતો તેમને કુદરતી આફતના કારણે નુકસાન થયું હોય તેને। હવે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કેટલું વળતર મળે છે। 33% થી 60% સુધી પાકનું નુકસાન, પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય। 60થી વધુ ગુજરાત પ્રતિ હેક્ટર 25,000 રૂપિયાની સહાય અને સહાયનો લાભ વધુમાં વધુ 4 હેક્ટર જમીન સુધી મળે છે। કઈ કુદરતી આફતો આવરી લેવાય છે? દુષ્કાળ, ભારે વરસાદ, અતિવૃષ્ટિ, પૂર અને કમોસમી વરસાદથી થયેલું પાકનું નુકસાન। તો મિત્રો આવડે આજે દુષ્કાળ, વરસાદ અને અતિવૃષ્ટિના કારણે મિત્રો આ વસ્તુના વળતર મળી શકે છે। હવે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો સહાય કેવી રીતે મળે છે, તો પાકમાં નુકસાનનું સરકાર દ્વારા સર્વેક્ષણ કરવામાં આવે છે। પાત્રતા નક્કી થયા બાદ સહાયની રકમ ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે। જરૂરી દસ્તાવેજો, તો દસ્તાવેજમાં છે આધાર કાર્ડ, 7/12, 8/12 અને જન્મ તારીખનો દાખલો, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને પાકની વિગતો જરૂરી મુજબ। તો આ મિત્રો દસ્તાવેજ રહેશે, બરાબર। હવે વાત કરીએ મહત્ત્વની વાત શું છે, બરાબર। તો આ યોજના હેઠળ ખેડૂતને કોઈપણ પ્રીમિયમ ભરવાનું નથી અને જો ખેડૂત અન્ય નિયમો હેઠળ પાત્ર હોય તો રાજ્ય આપત્તિ રાહત મુજબની સહાય અલગથી પણ મળી શકે છે।